આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રાહુલ બજાજ પર આરોપ છે કે એમનામાં દૂરદ્રષ્ટિ નથી. રાહુલજી, એ સાચું છે કે તમે ટુ વ્હીલર્સની દુનિયાના બેતાજ બાદશાહ છો. સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ તમે કરી. પણ એ પણ સાચું છે કે બહાદુર શાહ ઝફરની જેમ આરામથી બેસી રહ્યા તમે તમારા કોમ્પિટિટર્સને ધીમે ધીમે આગળ વધીને માર્કેટ પર કબજો કરવા દીધો. હું સારો માણસ છું, કોમ્પિટિટરને પણ આગળ વધવા દઉં છું. એમાં કંઈ ભૂલ છે કે? ને જોતા રહો છો કે કારમાં પસાર થઈ ગયો. નહીં, બજાજ ઓટો પણ ખુશ છે, અમારા કોમ્પિટિટર પણ ખુશ છે. એ વાત સાચી છે કે જ્યારે નવી નવી કંપનીઝ આવી એના પછી જ્યાં જ્યાં બજાજ ઓટોને પહોંચાડવી જોઈતી હતી ત્યાં સુધી તમે નહીં પહોંચાડી. જ્યારે કસ્ટમરે પોતાની ચોઇસ રજતજી સ્કૂટરથી મોટરસાયકલ પર કરી છે, ઘણી જલ્દી કરી. સ્કૂટરથી જ્યારે મોટરસાયકલ બની તો જેમ કે હીરો હોન્ડાનું નામ લેવામાં, મારા હિસાબે ઘણી ટોપ ક્લાસ કંપની છે, ટોપ ક્લાસ મેનેજમેન્ટ છે, ટોપ ક્લાસ કોલેબોરેટર છે. પણ એના સિવાય એને એક ફાયદો હતો, એ માત્ર મોટરસાયકલ બનાવે. અને અમે તો સ્કૂટર બનાવતા હતા, મોટરસાયકલ ઘણી ઓછી બનાવતા હતા. એ જ ફોરસાઇટ ફાયદો મળ્યો ને, એ જ ફોરસાઇટ જોઈતી હતી કે જ્યારે જમાનો બદલાઈ રહ્યો હતો ત્યારે તમે ધ્યાન ના આપ્યું એના પર. બદલાયા પછી તો બધાને સમજ પડે છે, જેમ તમને સમજ પડી. પર પહેલાથી કેટલું ક્યાં જોઈ શકતો હતો માણસ, શું નહીં. જરૂર અમુક લોકો બોલી શકે છે કે કદાચ તમે 6 મહિના 12 મહિના 2 વર્ષ વેકઅપ થઈ જતા, સોઈ રહ્યા હતા. રાહુલ સાહેબ, 10 વર્ષની ડિલિવરી પીરિયડ હતો, સેલર્સ માર્કેટ હતું, મજા કરી રહ્યા હતા તમે, તો બની શકે છે. પણ જુઓ એના પછી કેવા જલ્દીથી બદલાયા. અમે નંબર 4 પર હતા મોટરસાયકલમાં, અમે આજે ક્લિયર કટ નંબર 2 પર છીએ, બધાથી તો ઘણા આગળ છીએ. હીરો હોન્ડા હજુ પણ નંબર 1 છે. આ તમારા આળસનું પરિણામ નથી. આળસથી પણ વધારે તમે બોલી શકતા હતા. મૂર્ખામીનો ઇશારો છે. હું થોડા આદરથી પૂછી રહ્યો છું. મેં તમને નથી કહ્યું છે. તમે ઘણા કાઇન્ડ છો, પણ લોકો બોલે છે રાહુલ બજાજ કોલ્સ અ પેડ ઇઝ પેડ. તો એ મારી મૂર્ખામી હતી, મારી તો મારે માનવી પડશે. પણ બજાજ સાહેબ, વાત એ છે કે તમારું જે સ્કૂટર છે એ પણ નથી સુધર્યું હજી સુધી. આજે પણ એને સ્ટાર્ટ કરવા માટે પહેલા એને લેફ્ટ કરીએ છીએ, પછી રાઈટ કરીએ છીએ. જો લોકોને હિન્દુસ્તાનમાં લોકો કહે છે લોકો આળસુ છે, તમે મને આળસુ કહી દીધો. કોઈ કહે છે કે લોકો જાડા થઈ ગયા, તો હું વિધાઉટ એક્સ્ટ્રા ચાર્જ એમને કસરત કરાવું છું. અહીંયા કરો, અહીંયા કરો. તમે પૈસા કિંમત વધારતા જશો પણ જે સ્ટાર્ટ કરવા માટે કિક મારવાની હોય છે એ ઓછી નથી થઈ. આજે ક્વોલિટીમાં બજાજનું સ્કૂટર અને બજાજની મોટરસાયકલ, એક હું કેટેગોરિયલ સ્ટેટમેન્ટ કરું છું. દુનિયામાં જોઈ લો, હિન્દુસ્તાન તો છોડો, કોઈથી ઓછી નથી ક્વોલિટીમાં, પરફોર્મન્સમાં, પ્રાઇઝમાં. આજે વી કેન કોમ્પીટ. કોઈ પણ તમે મોટરસાયકલ કમ્પેર કરી લો અને કોઈ પણ સ્કૂટર કમ્પેર કરી લો, પણ એ જરૂર છે. તો તમે જાહેરાત કરો છો તમારી કંપની. હવે જો તમે તક આપી છે મને, હવે તક આપશો અને એ પણ ફ્રી તક. આ જાહેરાત માટે કોસ્ટ નથી, ટાઈમ જરૂર આપવો પડે મારે અહીંયા આવવાનો. તો તમે તક આપશો અને હું છોડી દઈશ, તમે પાછા કહેશો કે હું આળસુ છું. તમારા આળસનું વધુ એક ઉદાહરણ એ છે કે જ્યારે બાકી કંપનીઓ 4 વ્હીલર્સમાં એન્ટર કરી રહી હતી, તમે એ તરફ ધ્યાન ના આપ્યું. એક કંપનીનું તમે નામ લઈ શકો જેણે 4 વ્હીલરમાં એન્ટર કર્યું અને આજે પણ એમાં છે. હિન્દુસ્તાની એક પણ નથી. મારા મિત્રો છે બધા, નામ નથી લેવા જ તો ઘૂસ્યા. મારા મિત્રો ઘૂસ્યા, હવે ફરીથી ઘૂસી રહ્યા છે, અલગ વાત છે. હમણાં સુધી ઘૂસ્યા આનંદ મહિન્દ્રા, મારા નાના ભાઈ ઘૂસ્યા ચંદ્રકાંત બિરલા, મારો બીજો મિત્ર ઘૂસ્યો કિર્લોસ્કર, કોઈ ટોયોટા, કોઈ જનરલ મોટર્સ, કોઈ ફોર્ડ. એ કંપનીઓ કોની છે? 100% ફોરેનર્સની. તમે નામના જ છો. ત્યાં 2 જ લોકો હતા 4 વ્હીલરમાં હિન્દુસ્તાનમાં, અને 2 જ હિન્દુસ્તાની. ટાટા ટ્રકમાં હતા, કારમાં આવ્યા, પણ ઘણું સારું કામ કર્યું. પહેલા તકલીફ થઈ હતી, ટાટા કંપનીને તકલીફ થઈ ગઈ હતી. ટુડે ઇઝ આઉટસ્ટેન્ડિંગ. અને હિન્દુસ્તાન મોટર્સ, આપણા CK બિરલા, એ પોતાની એમ્બેસેડર બનાવતા હતા અને તમે લોકો ઘણી મજાક ઉડાવો છો. બધું જ અવાજ કરે છે હોર્ન સિવાય, પણ એવી કોઈ ખરાબ વસ્તુ નથી. હું પણ એનો બોર્ડ મેમ્બર હતો એક જમાનામાં. તો આ 2 સિવાય જે ગયા બધા નીકળી ગયા, બિકોઝ મારું જજમેન્ટ. આ તો તમે એક તક આપી દીધી ફરીથી જાહેરાત કરવાની કે શું કરેક્ટ ડિસિઝન હતું, કે મને ક્લિયર ખબર હતી. જે અમે સ્ટડી કરી, રિનો સાથે વાત કરી, ફુજી સાથે વાત કરી, હોન્ડા સાથે, ટોયોટા સાથે, બધા સાથે વાત કરી, સૌથી વધારે ક્રાઇસલરની સાથે વાત કરી. પણ
મને ક્લિયર થઈ ગયું કે એ સમયે સ્ટડી કરીને કે કાર માર્કેટ હિન્દુસ્તાનમાં ટુ બી ડોમિનેટેડ બાય ફોરેનર્સ. જે માણસને એક્સપિરિયન્સ હતો માર્ગવનો, ટુ વ્હીલર્સ બનાવવાનો, વ્હીકલ્સ બનાવવાનો, જેમને આટલો સપોર્ટ મળ્યો જનતાનો, એની પાસે તો આશા રાખી શકાય કે એ ફોર વ્હીલરના માર્કેટમાં પણ ઉતરે અને એવી ઇન્ડિયન કાર બનાવીને આપે જે જનતાને કામ આવે. નહીં, અમે ઘણું સાંભળ્યું. લોકો એવું પણ બોલ્યા તમારા 3 વ્હીલરમાં એક હજુ વ્હીલ લગાડો, બની જશે 4 વ્હીલર. હવે એટલી સરળતાથી બની જતું તો ઘણું સારું થઈ જતું રજતજી. પણ જુઓ, આઈ કોલ માય સેલ્ફ અ પ્રેગ્મેટિક ઓપ્ટિમિસ્ટ, અને હવે ઓપ્ટિમિસ્ટિક રિયલિસ્ટ. એટલે પેસિમિસ્ટ હોવું તો જુઓ ઘણી ખરાબ વાત છે. હોવું જોઈએ ઓપ્ટિમિસ્ટ, પણ એ ઓપ્ટિમિસ્ટનો અર્થ એ નહીં થવો જોઈએ કે તમે શેખ ચલ્લી બની ગયા. ભગવાનની કૃપા છે, ભગવાને મને બુદ્ધિ આપી છે કે ભાઈ તું રાહુલ આળસુ રહે, કંઈ પણ રહે, કારમાં નહીં જતો, 2 વ્હીલર આપો. કારણ કે રજત શર્મા કાર ખરીદે છે, પણ હિન્દુસ્તાનનો મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ગરીબ માણસ 2 વ્હીલર ખરીદે છે. તો રાહુલ, તને અમે આ દેશમાં મોકલ્યો છે એમની ચિંતા કરવા માટે, રજત શર્મા જેવા લોકોની ચિંતા કરવા માટે નહીં. તમે ક્યારેય ટુ વ્હીલર ચલાવ્યું છે? એની મોટી મોટી વાર્તા છે. હવે તો ક્લેપિંગ વધારે થશે. હું ગયો, 2 વાર્તા છે, થોડી જલ્દી કહું છું. મેં સ્કૂલિંગ કરી મુંબઈમાં 54 ડિસેમ્બરમાં, સિને કેમ્બ્રિજ પાસ કરી, કોલેજ પણ સારી હતી, સેન્ટ સ્ટીવન્સ. હું આવી ગયો સેન્ટ સ્ટીવન્સ, હોસ્ટેલમાં રહ્યો 3 વર્ષ, કોઈ રીતે પાસ થઈ ગયો ભાઈ, બસ ઠીક થઈ ગયો. પાસ BA ઓનર્સ ઇકોનોમીથી કરી લીધું. મેં વિચાર્યું હું તો આરામથી ગાડી ચલાવીશ. 3 વર્ષ બજાજ સ્કૂટર ચલાવ્યું, પણ એનું નામ એ સમયે નામવું પડશે, 55 to 58ની વાત છે, વેસ્પા કહેતા હતા. નામ તો થયું ને બજાજ 61 થી. 3 વર્ષ ચલાવ્યું જી. પિતાજીએ કહ્યું ગાડી કેવી? નો ગાડી. પણ એ ત્યારે પણ ઠીક હતું, મજા આવતી. હવે આવી ગયો મુંબઈ, 2 વર્ષ ઇલેક્ટ્રિક, બજાજ ઇલેક્ટ્રિકમાં ટ્રેનિંગ કરી, લો પણ કરી લીધું સાથે. હવે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં હું જે MBA કરવા ગયો હતો 62માં, એના પહેલા 2 વર્ષ અમારી સ્ટીલ કંપની છે મુકુંદ કરીને કુર્લામાં. અમે રહેતા હતા સાઉથ બોમ્બેમાં. તો ત્યાં એ અમારા ઘરેથી 15 કિલોમીટર દૂર છે, 20 કિલોમીટર દૂર છે. તો બોલ્યા ટ્રેનિંગ માટે 2 વર્ષ ત્યાં જવાનું છે. મેં કહ્યું ઠીક છે, ઘણું સારું. ત્યાં સુધી તો હું 22 વર્ષનો થઈ ગયો હતો. તો જવાનું શરૂ કરવાનો હતો, તો 4 દિવસ પહેલા પિતાજી બોલ્યા ગાડી નહીં. ગાડી નહીં એટલે ટ્રેનિંગ માટે જઈ રહ્યો છે. ઠીક છે, 3 વર્ષ ચલાવી મેં સ્કૂટર પર જઈશ. માએ કહ્યું સ્કૂટર નહીં, ઘણું રિસ્કી છે, એટલે બસમાં જવાની વાત. મેં કહ્યું બસમાં નહીં. પિતા બોલ્યા કાર નહીં, માં કહ્યું સ્કૂટર નહીં, મેં કહ્યું બસ નહીં. તો લગભગ હાલત એવી આવી ગઈ હતી કે ટ્રેનિંગ જ નહોતી થવાની. પછી હું અહીંયા આવતો જ નહીં. હું માની પાસે ગયો, માને કહ્યું આપણે 2 વ્હીલર બનાવવાવાળા છીએ માં, હવે તું કહેશે કે રિસ્કી છે. ભલે રિસ્કી હોય કે નહીં હોય, પણ કહેવું તો નહીં જોઈએ ને. તો સ્કૂટર પર 2 વર્ષ ટ્રેનિંગ માટે ગયો હતો. 3 વર્ષ દિલ્હીમાં સેન્ટ સ્ટીવનથી કેનોટ પ્લેસમાં ક્યારેક ક્યારેક મસ્તી કરવામાં પણ આવતો હતો, અને 2 વર્ષ ત્યાં કુર્લામાં 5 વર્ષ ચલાવ્યું છે સ્કૂટર. તમે કેટલા વર્ષ ચલાવ્યું છે? મેં તો વિચાર્યું હતું કે તમે અદાલતમાં સ્કૂટર પર આવશો. ઓ આ વાત છે. હા, જો તમે આવત સ્કૂટર પર તો સ્કૂટરને પબ્લિસિટી થોડી વધુ મળત. હા, એ વાત પણ ઠીક છે. રાહુલ બજાજ બેઠો છે, પબ્લિસિટી મળતી કે નેગેટિવ પબ્લિસિટી થતી, કોને ખબર હતી શું થતા આગળ.